તો કેમ છો મિત્રો, મજામાં ને? તો મજામાં જ હશો। તો આજે તો સવારમાં ઓફિસે આવીને એક નવો વિચાર આવી ગયો કે આપણે અઠવાડિયામાં 1 થી 2 સારા કામ કરવા છે સેવાના, જેમ તમને મજા આવે ને મને મજા આવે। આપણે વિડીયો બનાવવા મસ્તના સેવાના કામના, તો ભેગા રહેજો, મજા આવશે વિડીયોમાં। આપણે વિડીયો બનાવશું અઠવાડિયામાં 1 થી 2 સેવાના, થાય તો વધારે કરશું, બાકી 1 થી 2 તો ફાઇનલ જ છે। તો ભેગા રહેજો વિડીયોમાં, મજા આવશે। તો પહેલું સેવાનું કામ આપણે આપણી દુકાન પાસે આ જો ગલી છે અહીંયાથી ચાલુ કરીએ। એ સેવાનું કામ છે, જો તમે આ કુંડા જો પાણીના કુંડા આપણે મૂકેલ છે અહીંયા, એના આગળ આપણે વિડીયો મૂક્યો તો સાફ કર્યા હતા, પાછા હવે એમાં સેવા જામી ગયો છે। હવે સેવા ન જામે એ માટે કાંઈક આપણે કરશું નવો પ્રયત્ન। જુઓ તમે સેવા ન જામે, હાલતા ને ચાલતા સેવા જામી જાય એટલે અમારે ચકલાય પાણી પીતા નથી, એટલે આપણે એને ચોખ્ખા રહે એ માટે કાંઈક નવો ઉપયોગ કરી એનો ભેગા રહેજો, મજા આવશે। કુંડું ઉતાર્યો એની હાલત જુઓ તમે, સેવાર કેટલો જામી ગયો છે આમાં। ચકલા ક્યાંથી પાણી પીએ, એટલે બધા કુંડાની હાલત એવી જ છે। આપણે બધા ઉતારી જોઈ લઈએ। ચકલાઓને ખાવા માટે તો બધા ડબલા ભર્યા છે, જો છે ને બધા ભર્યા છે, પણ આ પાણી પીવાનું સારું ચોખ્ખું ન હોય તો કેમ પીએ? એટલે આપણે જો આ બધું સાફ કરી નાખીએ આખું મસ્ત। કુંડાઓની તમે હાલત જો, સેવાર જુઓ તમે, હમણાં જ સાફ કર્યા, તમારો વિડીયો તમે આગળ જોયો હશે। બહુ મહેનત કરી હતી, પણ હવે મહેનત નહીં થાય, કેમ કે આપણી પાસે મશીન છે, આપણે ગાડી ધોવાનું પ્રેશર એનાથી સાફ કરશું। આપણે લઈ લીધું, મશીનથી સાફ કરશું। આપણે જો ફિટિંગ કરી લઈએ હવે। પૂરું થયું જો આનું પ્રેશર, આ વખતે કેટલી મહેનત થઈ હતી। અરે ગાડી પૂરું થઈ ગયું, ચાલો સાફ થઈ ગયા મસ્ત આ પ્રેશર મશીનથી। આ વખતે તો આપણે કેટલી મહેનત કરી હતી, તમે જોયો હશે વિડીયો। આ વખતે મહેનત એટલી બધી નથી થઈ, તો હવે એના સેવાર જામે ને એ માટે આપણે કરશું કે સેવાર પાછો જામે નહીં, એ માટે આપણે ઓલો ચૂનો લેવા જઈએ છીએ, માવામાં નાખી ચૂનો ફરતીકર મારી દે એટલે સેવાર નહીં જામે, ઓછો જામશે, ચોખ્ખું પાણી રહે। હાલો જાય તો ચૂનો લેતા આવીએ, ભેગા રહેજો, મજા આવશે। ચૂનો લઈ લીધો જોવો તમે, માર દે કુંડામાં, જોયાનો રિઝલ્ટ કેવું આવે એ ભેગા રહેજો। તો મશીન મારતા થોડું ઘણું રહી ગયું છે, જો રહી ગયું એ બધું આપણે હાથે સાફ કરી નાખીએ હવે, પછી મશીન મારીએ પાછું। મસ્ત રીતે સાફ કરીને સુકાવા મૂકી દીધા સૂર્યની સામે। તો આપણે એમાં તો મશીન કામ આવી જાય, પણ હવે કોઈની જરૂર હોય અહીંયા તલવાર કામ ન આવે, એવી જ રીતે આપણે હાથથી થાય એવું મશીન પણ મશીનથી ન થાય, આપણે હાથથી સાફ કરી નાખ્યા કુંડા। હવે જો સુકાઈએ અહીંયા, પછી આપણે એમાં ચૂનો મારી દઈએ। કુંડા જો મસ્તીના સુકાઈ ગયા છે, સાફ થઈ ગયા છે, હવે એમાં ચૂનો મારી દઈએ આપણે, પછી જોઈએ કેવું લાગે એવી। ભેગા રહેજો વિડીયોમાં, કેમ કે મજા આવશે વિડીયોમાં। આપણે હજી તો ઘણું કામ બાકી છે। જો આ ત્રણેય કુંડાને કરી દીધા થોડા બગલા જેવા, જો કેટલા મસ્તીના થઈ ગયા, જો વ્હાઈટ વ્હાઈટ। હવે હમણાં પાણી ભરીએ, હમણાં પછી લગાડી દઈએ આપણે માતાની આ પાછળની જગ્યાએ।
આપણે ક્યારના મહેનત કરતા હતા, ફાઇનલી જો કુંડા લગાડી દીધા છે બધે, પાછા હતા અહીંયા રાખી દીધા. ચકલા ને કબૂતર આ જોવે પાણીને આપણે ભરી દઈએ, પાણી ચોખ્ખું પાણી એકદમ. એટલે ચકલા ને કબૂતર ને બધા પાણી પીતા થઈ જાય પાછા. એક અહીંયા રાખ્યું હોય. તમે પણ આવી સેવા કરજો, પાણીના કુંડા મૂકજો, જેથી કોઈ ચકલા પક્ષી પાણી પી શકે. જો કબૂતર પાણી પીવા માટે આવી ગયા. જો આપણે કાયમી ભરતા હોય ને, જો કુંડ ભરતા હોય પાણીના, એટલે ટેવ હોય ને, એટલે આપણે ભરી દઈએ ઝડપથી, એટલે પાણી પીતા થાય. ટીના ચોખ્ખા પાણીથી કુંડા ભરી દીધા બધા. અહીંયા જો કબૂતરને બધા પાણી પીવા બેઠા છે અત્યારે. આનાથી મોટું કામ કયું સારું કહેવાય. જો આપણા વિડીયો મજા આવતી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. કેમ કે આપણે પહેલાં કીધું એમ કે આપણે અઠવાડિયામાં 1 થી 2 સારા કામ કરશું સેવા રૂપે. આપણો વિડીયો મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો, જેથી તમને આવો વિડીયો જોવા મળે. તમે પણ આવા સેવાના કામ કરજો. હજી તો શિયાળો હાલે એટલે વાંધો ન. ઉનાળામાં તમે પણ પાણીના કુંડ રાખજો, તેથી આવા પક્ષીને કોઈ તકલીફ ન પડે પાણીમાં.